નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે। વડોદરાથી હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા 4 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા। આરોપી નિલેશ જૈન, તેજલ, નેહા અને જતીન દોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ 4 આરોપીના રિમાન્ડની માંગ કરશે। આરોપી જતીન દોશી અને નિલેશ જૈનના 10 દિવસના રિમાન્ડની માંગ કરાશે। આરોપી તેજલ અને નેહા દોશીના 5 દિવસની માંગ કરાશે। જ્યારે પોલીસે દુર્ઘટનાના કેસમાં 4 આરોપીની સોમવારે ધરપકડ કરી હતી। તો 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર રજૂ થશે। બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા છે અને આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક છે। આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાના દ્વારા ખુલ્લા થશે તેમ સૂત્રોનું કહેવું છે। જો કે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં નથી આવી અને જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી ન હતી, આથી તેમાં સુધારો કરવામાં આવી શકે છે અને તે જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યું છે। 30 જૂન 2015 અથવા તે પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવી શકે તેવી શક્યતા છે। આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રની શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીના 2 બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે। અનાજ મામલે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ગીતા મહેતા ફોનલાઈન ઉપર જોડાયા છે। ગીતા, વધુ અપડેટ શું છે? બજેટ સત્ર દરમિયાન 3 વિધેયક લવાય તેવી સંભાવના છે। આમાંથી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીમાં જમીન કાયદા સુધારા વિધેયક છે। આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાના દ્વાર ખુલ્લા થશે તેમ સૂત્રોનું કહેવું છે। જો કે આ બિલની ચોક્કસ જોગવાઈ શું છે તે જાહેર કરવામાં આવી નથી, એ કેબિનેટની મંજૂરી બાદ જ જાહેર થશે। પરંતુ સૂત્રોનું માનીએ તો સૂત્રોની માહિતી અનુસાર સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી નહોતી, આજે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે। 30 જૂન 2015 અથવા તે પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી એક સંભાવના છે। દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લવાય તેવી સંભાવના છે, જ્યારે બાકીના 2 અન્ય બિલો છે તે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે સત્ર પૂરું થવાનું હોય ત્યારે આવે તેવી એક સંભાવના છે। જી, બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા છે। ગણોત વહીવટ ખેતી જમીન કાયદા બિલ લાવી શકાય છે। એક મહત્વનું જે આ બિલ તે ફેબ્રુઆરીની શરૂઆતમાં, જ્યારે 2 બાકીના જે બિલ વિધેયક રહેશે તેને ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવશે। એએમસીના અધિકારીઓ સામે ફરિયાદ મામલે એસીબીની તપાસ તેજ થઈ છે। અમદાવાદ એએમસી ક્લાસ 2ના અધિકારી પર ગંભીર આક્ષેપ છે। એએમસી કાઉન્સિલર અકબર ભટ્ટીએ આક્ષેપ લગાવ્યા છે। એએમસી ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે। એએમસી એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ છે। દુકાનદારો પાસે બેફામ તોડબાજી કરતા હોવાનો પણ આરોપ છે। આવક કરતા વધુ મિલકત મામલે એએમસીના કર્મી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। અમદાવાદ એએમસીના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા સામે કાર્યવાહીને લઈને સમાચાર આવી રહ્યા છે। સુનિલ રાણા પાસે આવક કરતા 306% જેટલી વધુ મિલકત છે। રૂપિયા 2.75 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી આવી છે। આવક કરતા વધુ મિલકત મળતા એસીબીએ તપાસ આદરી છે। એએમસીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે સુનિલ રાણા। અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ જે શાહપુર છે તેના જે વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે જે ફરજ બજાવતા હતા સુનિલ રાણા, તેઓ સામે અપ્રમાણસર મિલકતને લઈને કેસ નોંધાયો છે। એસીબીએ તેની તપાસ કરી રહી છે। ત્યારે ખરેખર તે વ્યક્તિ કઈ રીતે કામ કરી રહ્યો હતો, વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે એટલે એસ્ટેટ વિભાગમાં તેની ફરજ કરી રહ્યા હતા અને અપ્રમાણસર મિલકત, તેના ધારા કરતાં પણ અનેક મિલકતો તેને તેના પત્ની, તેના દીકરાના નામે જોવા મળી, ત્યારે તેની ઉપર કેસ નોંધાયો જોડાયા છે શાહપુરના જે કોંગ્રેસ વોર્ડના જે કાઉન્સિલર છે અકબરીભાઈ, આપ અહીં કાઉન્સિલર તરીકે કામ કરી રહ્યા છો। સુનિલ રાણાનું વ્યક્તિત્વ કેવું હતું, તે આ વોર્ડમાં પણ કામ કરી ચૂક્યા છે એસ્ટેટ અધિકારી તરીકે, શું કહેશો? એ વ્યક્તિ કેવા હતા, એની કામગીરી કેવી હતી? હું શાહપુર કોર્પોરેટર અકબર ભટ્ટી તરીકે જ્યારે અહીંયા ચૂંટાયો પહેલા જ વર્ષમાં મારે સુનિલ રાણાનો અનુભવ થઈ ગયો હતો
કે એ લોકોનું પ્રણવભાઈ જોવા જઈએ ને તો નાની મોટી ફરિયાદો અઢળક મળતી હતી. જેવી જોવા જઈએ કે કોઈક મકાન પોતાનું પતરાનું મકાન રિપેરિંગ કરતા હોય તો બી એ લોકોને બંધ કામ કરાવી દે અને એની પાસે પૈસા માંગે. કોકના થ્રુ આરટીઆઈ કરાવે, આરટીઆઈમાં પછી એ લોકોની મિલીભગત, અધિકારી અને આરટીઆઈ એક્ટિવિસ્ટોની મિલીભગત હોતી હોય કે ભાઈ તમે એને ફલાણાએ અરજી કરી છે એને જઈને મળો અને એ લોકો એમની અરજી પાછી લે. એમાં એ તોડબાજીના ધંધા થતા હતા. આવી ઘણી બધી એવી ફરિયાદો હતી કે જે મેં ઉપરી અધિકારીઓને બી રજૂઆત કરી હતી, પણ છતાં એનું કોઈ નિકાલ નહોતું આવતું અને આજે પણ નથી આવતું. આજે પણ એજ ઇટ ઇઝ કન્ડિશન ઊભેલી છે કે નાના મોટા દુકાનદારો કોઈ જૂની પેઢીઓ બાપ દાદાઓની લઈને બેઠા હોય અને એમને જ્યારે રિપેરિંગ કરાવવાનું આવે તો અધિકારીઓ જ એ લોકોને એમ કહે છે કે તમે ફલાણા માણસને મળો, એની અરજી છે. એ પછી ત્યાં જઈને ત્યાં પેલો લોકો પૈસા માંગણી કરે ને હપ્તા માંગણી કરે. એવી રીતના ધંધા આજ બી ચાલે છે. ચોક્કસ આ અકબરી જે કહે છે કે શાહપુરના જે કોર્પોરેટર છે તેઓનો ખુદ જાત અનુભવ થાય છે કે આ પ્રકારના જે અધિકારીઓ છે બે કરપ્શન કરી રહ્યા છે તેને લઈને જ કોર્પોરેશન ઇમેજ પણ ખરાબ થઈ રહી છે, પરંતુ સાથે જ આ જે આંકડો છે કદાચ એનાથી પણ મોટો હોઈ શકે છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે. ઊંઝા પાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણીને લઈને સમાચાર આવી રહ્યા છે. નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરાઈ છે. જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે. પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ છે ચૂંટણી. તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપતા આ ચૂંટણી યોજાઈ. ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન. સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલ ચૂંટાયા છે. સુરેન્દ્રનગરમાં કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા. ખારગોડા રણમાં 200થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા. મીઠાના પટમાં કેનાલના પાણી ફરતા રોષ જોવા મળ્યો છે. મીઠાના અગરોમાં પાણી ફરી વળ્યા. મીઠાના ઉત્પાદનમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરથી આ વિગતો સામે આવી રહી છે. કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ખારાગોડા રણમાં 200થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યું હોવાની આ વિગત સામે આવી છે. મીઠાના પટમાં કેનાલના પાણી ફરતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા છે. મોટી માત્રામાં 200 વીઘાની આસપાસની જે જમીન છે તેમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે મીઠાના ઉત્પાદનમાં નુકસાનીની ભીતિ અગરિયાઓને સેવાઈ રહી છે. મીઠાના પટમાં કેનાલના પાણી ફરી વળતા અગરિયામાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે વારંવાર આ પ્રકારેનું સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. ત્યારે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા અક્ષય ફોન લાઈન ઉપર જોડાયા છે. અક્ષય, વધુ માહિતી શું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાટડી તાલુકાનું જે ખારાગોડાનું રણ છે, રણમાં છેલ્લા 15 વર્ષથી સતત દર વર્ષે જે નર્મદા કેનાલના પાણી છે પાણી ફરી વળે છે. એને લઈને દર વર્ષે ખેડૂતો અગરિયાઓ જે છે એને મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. આ વર્ષે પણ અંદાજે 200થી વધુ જે મીઠાના જે અગરો છે એમાં નર્મદા કેનાલના જે પાણી છે ફરી વળ્યા છે. અને ક્યાંક ને ક્યાંક દર વર્ષે જે આ સમસ્યા ઉદ્ભવે છે એને લઈ અને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અગરિયાઓમાં નર્મદા કેનાલ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ અક્ષય, અગરિયાઓનું કહેવું છે વારંવાર નર્મદાની આ કેનાલમાં ભંગાણ થાય છે અને અમારા મીઠાના પાકને વધુ નુકસાન થાય છે. વારંવાર આ પ્રકારની ઘટના બને છે, છતાં પણ તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? જી ચોક્કસથી એ અંગે વાત કરવામાં આવે તો જે ખારાગોડા અને કચ્છનું જે નાનું રણ છે, રણમાં અલગ અલગ 3 થી 4 જગ્યાએથી જે કેનાલના પાણી છે એ ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. અને એને લઈ અને તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી. જે જગ્યાએ સમસ્યા ઉદ્ભવે તે એક જગ્યા પૂરતું હાલ તંત્ર દ્વારા ઢાંક પીછોડા કરી અને પછી જે હતી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જાય છે. એના કારણે આ જે પરિસ્થિતિ છે દર વર્ષે સર્જાય છે. અને ખારાગોડા રણમાં હાલ અત્યારે અંદાજે 60 કિલોમીટર જેટલો જે વિસ્તાર છે, વિસ્તારમાં નર્મદાના પાણી છે ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આભાર અક્ષય, માહિતી બદલ. તો પાટણમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યારેક કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને નુકસાન થઈ રહ્યું છે. અને આવામાં ખેડૂત જાય તો જાય ક્યાં? સરકાર દ્વારા ખેડૂતોને ખેતરોમાં સિંચાઈનું પાણી મળી રહે તેના માટે કેનાલ બનાવી છે, પરંતુ કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. આ ઉપરાંત કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોના માથે આફત સમાન પરિસ્થિતિ ઊભી થાય છે. કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેથી તૈયાર કરેલા પાકને નુકસાની વેઠવાનો વારો આવે છે. પણ અત્યારે હાલની પોઝિશન એવી છે કે
વારંવાર કેનાલમાં કાં તો ગાબડા પડે છે, કાં તો કેનાલ ઓવરફ્લો થઈને તૂટી જાય છે. એના કારણે અમારા ખેતરમાં જે ઉભો પાક હોય છે એને વ્યાપક નુકસાન પામે છે. અને અમારે ચોમાસામાં પણ આ કેનાલમાં કોઈ પાણીનો નિકાલ નથી, એના કારણે પણ સિઝન એક ચોમાસું ફેલ જાય છે. અને અત્યારે શિયાળુ સિઝનમાં કેનાલ તૂટવાના કારણે અમારે ખેતરના પાણી ભરાઈ જવાથી એ પણ સિઝન ફેલ જાય છે. અમે ઘઉંનું, એરંડાનું અહીંયા વાવેતર કરેલ છે અને આ અહીંયા જે અમારે આ કેનાલ આવેરી બનાવી છે અમારા માટે, પણ અત્યારે એના માથે કોઈ છે નહીં. એ કાયમ ઓવરફ્લો થાય, અઠવાડિયે 1-2 વાર તો એ તૂટે છે અને ઉપરથી ફૂલ પાણી મૂકી દે છે, એના માથે કોઈ છે નહીં. અત્યારે ખેતર ફૂલ ભરાઈ ગયા છે. અત્યારે જયારે લેવાનું હતું ત્યારે તો બધું હવે નિષ્ફળ ગયું પાક. અડધા 2 એકડમાં ગામ છે એ પણ પાછળના બધા ભયા છે. નુકસાન જબર નુકસાન છે અમારું. પાણી ઓવરફ્લો થયો, આજુ બે બાજુ દિવાલો કરી છે, અમારું આટલું બેદરકારી રાખીને બધું ચલાવી ઉપરથી ચલી જાય, પાણી આખી ઉપર જાય. અહીંયાથી અમારે અહીંયાથી પસાર કેનાલ થાય છે અને 10 ખેતરામાં પાણી ફરી વળી. નુકસાનની તો વાત જ નથી. હવે તો આમાં તો કઈ હાથમાં જ નથી આવે, આ તો બધું ફેલ જ છે. સાતરાણાના 10 થી વધુ ખેતરોમાં જીરું, ઘઉં, એરંડા વાવેલા છે. ખેતરોમાં પાણી ગરકાવ થયેલું જોવા મળતા સમગ્ર પાક જમીનદોસ્ત થયો છે. સરકાર દ્વારા કેનાલની સફાઈ અને મરામત માટે લાખો રૂપિયાના ગ્રાન્ટની ફાળવણી થાય છે, પરંતુ નર્મદાના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો રહે છે. સાંતલપુર, રાધનપુર વિસ્તારમાં કેનાલના કામો માત્ર કાગળ પર જ થતા હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા કેનાલની સમયસર સફાઈ ન કરાતા તંત્ર અને અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. 10 થી વધુ ખેતરોના પાકને નુકસાન જતા ખેડૂતોની દયનીય હાલત બની છે અને ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. નર્મદા અધિકારીની બેદરકારી સામે ખેડૂતો રોષ ઠાલવી પાક નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. છેવાડાના ખેડૂતોનો હિત વિચારીને સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે તે હેતુથી નર્મદાની કેનાલો બનાવી આવી છે. પરંતુ મહત્વનું છે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યારે રવિ સિઝનની શરૂઆત થાય અને બરોબર એક બાજુ પાક તૈયાર થઈ રહ્યો હોય છે અને બીજી બાજુ ખેડૂતોને જ્યારે સિંચાઈના પાણીની જરૂર જણાય છે, તે સમયે જ કેનાલો ક્યાંક ઓવરફ્લો અને ગાબડા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અને આ જ કેનાલો ક્યાંક ખેડૂતોને ફાયદો તો ઠીક છે, પરંતુ નુકસાન ક્યાંક વધુ પહોંચાડી રહી છે. એટલે કે ખેડૂતોની જે હિત માટે કેનાલ બનાવી છે તે જ કેનાલ ક્યાંક ખેડૂતોને આફત સમાન સાબિત થઈ રહી છે. મહત્વનું છે કે સાંતલપુરના દાત્રાણાથી જે વહુવા ગામે જે પસાર થતી માઇનોર કેનાલ છે, તે કેનાલ ઓવરફ્લો થતા નજીકમાં આવેલા 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ બાજુ જે વિસ્તારમાં લગભગ ખેડૂતોએ જીરું, એરંડા, ઈસબગુલ, અજમો સહિત વિવિધ પાકોનો વાવેતર કર્યો હતો, પરંતુ નર્મદા વિભાગના બેદરકાર તંત્રના કારણે અવારનવાર આ વિસ્તારમાં કેનાલો ઓવરફ્લો થાય છે અને એ જ કેનાલો જે ખેડૂતોને ફાયદો પહોંચાડે તેની જગ્યાએ ક્યાંક નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે જે બેદરકારીના કારણે, જે કેનાલના કારણે જે પાક નુકસાની થયો છે, તે પાક નુકસાનીનો સમયસર અને યોગ્ય વળતર મળવામાં આવે, તેમજ જે કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તેના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ તો જે પાણીના કારણે જે જીરું સહિત જે એરંડાના પાકમાં જે નુકસાની થઈ છે તે પાક સામે જોઈને ખેડૂત ક્યાંક ચિંતામાં મુકાયો છે અને હવે તંત્ર પાસે જે પાક નુકસાની થઈ છે તેને યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં 5 દિવસમાં બીજી વખત કેનાલમાં ગાબડું થયું છે. સાબા કેનાલમાં બીજી વખત ગાબડું પડ્યું અને જેના કારણે પાણીનો વેડફાટ થયો. કેનાલના પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા. સાબા કેનાલ વારંવાર તૂટતા ખેડૂતોમાં ભારે રોષ છે. ચાલુ સિઝનમાં આ એક જ કેનાલ 4 વાર તૂટી છે. કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. પાટણમાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવે છે. સમીના સિગોત્રિયા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે. રાફ ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો છે. કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ છે. શાળાઓમાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરાશે. પ્રાથમિક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગાર્ડન ઉભા કરાશે. પીએમ પોષણ યોજના હેઠળ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરાશે. વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તો પ્રાઇમરી અને માધ્યમિક શાળામાં પોષણ યોજના હેઠળ ગાર્ડન ઊભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે. શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે. ઋતુ મુજબના વિવિધ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવશે. પ્રાઇમરી અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના ઋતુ ગાર્ડન ઊભા કરવામાં આવશે. પીએમ પોષણ યોજના હેઠળ ગાર્ડન ઊભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે, જેને લઈને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તો રાજકોટના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા ખાડા જીવલેણ બન્યા છે. સોમવારે ખાડાના કારણે પિતા પુત્રના મોત થયા હતા. ખાડાના કારણે બાઇક સ્લીપ થતા પિતા પુત્ર પર ટેન્કર ફરી વળ્યું હતું અને જેના રાટીવાળા સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ શહેરમાં ખાડારાજને લઈને રિયાલિટી ચેક કર્યું. શહેરના માધપર ચોકડી વિસ્તારમાં જઈને તપાસ કરતા રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળ્યા અને સાથે જ પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો દિવસ દરમિયાન બે રોકટોક શહેરના રસ્તા પર દોડતા જોવા મળ્યા. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું છે અને જેના છડે ચોક લીરે લીરા ઉડતા જોવા મળ્યા. સોમવારના રોજ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રોડ અકસ્માતમાં પિતા પુત્રના મોત નીપજ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રના મોત છે તે સામાકાંઠાની અંદર આવેલા સંતકબીર રોડ ઉપર રોડ અકસ્માતમાં નીપજ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલે એફઆઈઆરની અંદર જે ટેન્કર ચાલક છે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે. તો સાથોસાથ આઈપીસી 304A તેમજ 279-337 અને 338 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખાસ કરીને જે પ્રતિબંધ વાળું જે વાહન હતું તે કહી શકાય કે રોડ રસ્તા પર ફરી રહ્યું હતું, તેના કારણે અને ખાડાના કારણે પિતા પુત્રનું છે તે મોત નીપજ્યું છે. ત્યારે ન્યૂઝ 18 અત્યારે હાલ આવી પહોંચ્યું છે માધાપર ચોકડી ખાતે અને અહીંયા જોઈ શકાય છે કે કેટલા મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ ન્યૂઝ 18ની ટીમ જ્યારે માધાપર ચોકડી ખાતે પહોંચી ત્યારે પણ અહીંયા જે વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે પણ જાહેરનામાનો ભંગ કરતા દેખાયા હતા. જો કે જ્યારે ન્યૂઝ 18ની ટીમ અહીં આવી પહોંચી ત્યારે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવાની છે તે ફરજ પડી છે ને અત્યાર સુધીમાં 2 જેટલા વાહનોને છે તે ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સોમવાર સુરત શહેરમાં સાયકલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલા સાયકલ ટ્રેક ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. શહેરોમાં બાળકો સાયકલ લઈને શાળાએ આવે તે માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વિચારણા છે, જેમાં સુરત શહેરની પસંદગી કરાઈ હતી અને દેશનો પ્રથમ સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આસપાસના સોસાયટીઓમાંથી લોકો સાયકલ ટ્રેક પર વાહનો પાર્ક કરી દેતા હોવાથી પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ત્યારે સુરત મનપાએ સાયકલ ટ્રેક ફરતે બેરિકેડિંગ કરી દીધું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક આહ્વાન કરવામાં આવ્યું હતું કે શાળાએ જતા બાળકો સાયકલ લઈને સ્કૂલે જાય, જેને લઈને પ્રદૂષણ ઓછું થાય, સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની એક વાત કરી હતી. જો કે આ વાત બાદ સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ કર્યો હતો. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. શાળાએ આવતા અને જતા તમામ બાળકો સાયકલ લઈ આવે તેના માટે ખાસ એક ટ્રેક બનાવવામાં આવ્યો હતો. પણ આ ટ્રેકમાં આજુબાજુના રેસિડેન્ટ વિસ્તારના લોકો ગાડીઓ પાર્ક કરી દેતા હતા, જેને લઈને આ ટ્રેક બાળકોના સાયકલ માટે ઉપયોગમાં લેવાતો નહોતો. પણ મહાનગરપાલિકા અને સુરતની જે શાળાએ નવતર પ્રયોગ કર્યો હતા તેમના આચાર્યો દ્વારા લેખિતમાં ફરિયાદો આપવા બાદ આ ટ્રેક ઉપર ખાસ કરીને અલગ પ્રકાર તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખાનગી વાહનો પ્રવેશી ના શકે અને બાળકો સાયકલ લઈને સ્કૂલે જાય. એટલે કે જે પ્રોજેક્ટ હતો તે ઘરથી સ્કૂલ સુધીનો સાયકલનો પ્રોજેક્ટ હતો. આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, સૌપ્રથમ આપનું નામ, હોદ્દો અને કઈ શાળા છે આપની? મારું નામ ઓમ પ્રકાશ ખીંચી છે. શાળા નંબર 160ના આચાર્ય છું, હિન્દી મીડિયમ. સાહેબ, કયા પ્રકારનો આ નવતર પ્રયોગ હતો, શું હતું અને કેટલી મુશ્કેલી બાદ અત્યારે આ ટ્રેક વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકાયો? ના, પીએમ શ્રીના સૌજન્યથી આ એક નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સાયકલ ટુ સ્કૂલ, બાળકો સાયકલ દ્વારા સ્કૂલમાં આવે અને પોતાના સ્વાસ્થ્ય અને હેલ્થ કેર રાખે અને વાતાવરણ પ્રદૂષિત ન થાય. અને આ સ્પેશિયલ અને કે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યું છે કે બાળકો આ ટ્રેકના માધ્યમથી આપણે દરરોજ સાયકલથી આવે. પણ પહેલાં તો અહીંયા ખાનગી ગાડીઓ પાર્ક થતી હતી,
નહીં, પાર્ક થતી હતી પણ એ અલગ અહીંયા સ્કૂલના આગળ નથી થતી. સ્કૂલની આગળ કોઈ પણ પાર્કની વ્યવસ્થા અલગ જ છે અહીંયા. બાળકો માટે નહીં પણ આજુબાજુના લોકો ટ્રેક ઉપર પાર્કિંગ કરી દેતા હતા, જેને લઈને આ ખાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. હા, આ ટ્રેક અને કે હમણાં જ લગાવવામાં આવ્યું. 8 તારીખે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટ્રેક પર બાળકો આવે અને ટ્રેકથી જાય, અને આ દરમિયાન કોઈ પણ અહીંયા ગાડી પાર્ક નથી થતી અહીંયા. બિલકુલ, સાયકલ ટુ સ્કૂલનો આ પ્રોજેક્ટ દેશના વડાપ્રધાને આપ્યો હતો. સુરત મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ કરે છે. ઠેર ઠેર લોકો આ ટ્રેકનો ઉપયોગ સાયકલથી કરે, કારણ કે સાયકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે સારું છે. પણ બાળકોને અત્યારથી જો કદાચ આ વસ્તુ શીખવાડવામાં આવે તો ભવિષ્યમાં ચોક્કસ બાળકોને શીખવા મળે. પરંતુ આજુબાજુના લોકો જ્યારે આ ટ્રેક ઉપર વાહનો પાર્ક કરતા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાએ ખાસ બેરિકેડિંગ કરીને આ ટ્રેકને ખુલ્લો મૂક્યો છે, જેને લઈને આ ટ્રેક ઉપર માત્ર શાળાના વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે. એટલે કે નવતર પ્રયોગની શરૂઆત સુરતની એક શાળા દ્વારા કરવામાં આવ્યો છે, અને જો આ પ્રયોગ સફળ રહે તો આગામી દિવસમાં સુરતની તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને આ પ્રોજેક્ટનું નામ સુરત મહાનગરપાલિકાએ સાયકલ ટુ સ્કૂલ નામ આપ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ઘણા ભાગમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદની આગાહી કરવામાં આવી નથી, તથા આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર આવશે નહીં. એટલે કે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે, જેને કારણે ઠંડીની અસર પણ ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ સવારે આછું ધુમ્મસ છવાશે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું. કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં 2 સ્થળોએ મસમોટા ગાબડા પડ્યા, જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે, જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. મહત્વનું છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે, જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઈડમાં આવેલી પેરાફિટ દિવાલના પ્લાસ્ટરમાં પણ તિરાડો પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ નર્મદા મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા, જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. ગરીબોને પોસાતા બટાકા પણ હવે મોંઘાદાર થવાના છે. બટાકાના ભાવમાં પણ આગામી દિવસોમાં તોતિંગ વધારો થવાનો છે, કેમ કે બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે. કોલ્ડ સ્ટોરેજ માટે કટ્ટા દીઠ 10 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. લેબર તેમજ લાઇટ બિલ વધુ આવવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો ₹2.40 ભાડાના ચાર્જમાં 20 પૈસાનો વધારો કરી ₹2.60 કિલો દીઠ ચાર્જ વસૂલાશે. આ ઉપરાંત ગ્રેડિંગ ચાર્જ પેટે ₹12.50 અલગથી વસૂલવાનો નિર્ણય કરાયો છે. જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જે 3.15 કરોડ કટ્ટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે. કોલ્ડ સ્ટોરેજમાં મુકતા બટાકાના ભાડાના ભાવ હવે બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો આણંદથી સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થીને માર મારનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી સામે આવી છે. વિદ્યાર્થીને પેટના ભાગે લાત મારી હતી. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં 11 વર્ષીય કિશોરને માર મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા. આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કબૂલાત કરી છે. તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે. જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થઈ આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી સામે આવી. વોર્ડ નંબર 4ની નવીનગરીમાં 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 મહિનાથી પરેશાન રહીશોએ હોબાળો મચાવ્યો.
વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય. ગટરના પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે. કેટલાક રહીશોના ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું. રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે પાલિકા પ્રમુખના વોર્ડના સભ્યો. અમને એટલી તકલીફ પડે છે. આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે. નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં. આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયખી શું કરવા જોઈન નહીં કરવાના? તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં. ગાંધીનગરના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. આજે શહીદ દિવસ હોવાથી મૌન પાળવામાં આવ્યું. રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સચિવાલયમાં કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. બનાસકાંઠાને બટાકાનું હબ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે અને તેવામાં બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાકા સંગ્રહ કરવાના ભાડામાં વધારો કરાયો છે, જેથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા બટાકાની ખેતીથી ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજના પ્રતિ બોરીએ 10 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે. આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે. એક બાજુ તો બટાકાની સાઈઝ નથી બની, બટાકાનો ઉતારો ઓછો મળે છે અને પાછોતરો સુકારો આવી ગયો, એના કારણે બટાકામાં ખૂબ ઓછું ઉત્પાદન મળે છે. એ તો માર પડી વધતા કોલેસ્ટ્રોલ વાળાએ ભાડા ચડે દીધા. ગયા વખતે 12.5 રૂપિયા ગ્રેડિંગના ભાવ વધાર્યા હતા. આ વખતે કટ્ટા દીઠ 10 રૂપિયા ભાડું વધાર્યું છે. તો એ લોકોએ ત્રણ તો સિસ્ટમો કરી છે અલગ અલગ રીતે. ખેડૂતોને ખરેખર ખૂબ આ વખતે ઉત્પાદનમાં પણ નુકસાન છે અને બટાકાના જે ખર્ચા પણ વધારે હતા, ખાતર બિયારણ મોંઘા હતા, જેવા સમયે ખેડૂતની પડતા ઉપર પાટું છે. બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ યોજાયેલી હતી. એમાં આ વખતે લાઇટ બિલ અને લેબર વર્કમાં વધારો થવાના કારણે આંશિક 20 પૈસા જેવો પર કિલોએ સ્ટોરેજ રેન્ટમાં વધારો કરવામાં આવેલ છે. એનાથી પર પેકેટ 10 રૂપિયાની આજુબાજુનો ખેડૂતો ઉપર ભાર આવશે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.